આહાહા તો એવી જોવાની મજા આવશે, એવી જોવાની મજા આવશે તો કે તમે વાત પૂછો માં. તમે મને કોઈ દી લઈ ગયા છો? હે કોઈ દી કે કાઈથી તમે મને? હે આ તો ઓલી નવી જલપરી આવી છે ને, એ છે ને એ તમે કમાર ગુઈડું આડું દીધું. ઈ તો દઈ દે છોકરા. એ ઓલી જલપરી નથી આવી કેવી? હવે તુંય જલપરી જ છો ભાઈ. એટલે એને પૂછડું છે ને તારે પૂછડું નથી. એ પૂછડું તો હું એમ કહું છું કે પૂછડું કેવું મસ્ત એનું છે. ઈ તો હોય જ. તઈ છોકરીઓ વાતો કરતું અને તમે ઓલી રવિના મેં કીધું છે હો, એને પાણીમાં રહેવું હોય ને એટલે પૂછડું જોઈ. અને આપણે બાયણે રહેવું ચાલે પૂછડ્યા વગરના. એલા એ તો પાણી મારી એને પૂછડું જ હોય. તમારો મગજે કેવો કામ અને કરે. ત્યાં કાંઈ ખર્ચામાં પછી મીડિયમ રહી જાય. 1000 રૂપિયાનો ખર્ચો આવે ને તો 500 માં પતાવી દેજે. એ તમારા ખર્ચાની મારે કાંઈ જરૂર નથી. મેં તો આખો મેકઅપ નો ઠેલો ભર્યો. હું જલપરી જેવી લાગી. ભૂઈને દોડવી દેજે. હા ખર્ચો કરાવતી એ બીજો ખર્ચો તો થાહે હો. મેં તો કેટલા નહીં કીધું છે. રવિના વાહે થઈ છે તમને ખબર? એ બેનભાઈ વાહે થયા છે. હવે એની પાસે કોઈ પાસે પૈસા હે? હા અને ઓલી વર્ષા નથી હે, ઈ તો આજ 5 દિવસથી મને કહે છે રાધાબેન તમે કેદી જલપરી જોવા જાઓ છો ઓલી પૂછડા વાળી. તઈ હવે ઈ બધાને કહી દેજે હહોના પૈસા લઈને અહીંયા આવે. પણ આ જોવો ને આવડો આ દી ને રાત મૈથો જ છે. આ જાવા દે ને તો સારું છે. આ વરસાદ લીધે ક્યાંય નીકળાતું નથી. આ વરસાદમાં કોઈના બાપનું નો હાલે. ઉપરવાળા ઈ તો સારું છે. તો આ વરસાદ થયો તો સારું કર્યું. તો એમાં ખેતીમાં નવરી થઈ તો તમે મને જવા દો. નકર તમે મને ક્યાંય નથી કાઢતા. હાલો આવે તી હાલો હાલો ને હવે તમે કેટલી વાર લગાડો. આટલી ટીપું સોપડવાની હોય કે હવે મોઢું ભરી મૂક્યું ટીપ સોપડી સોપડી. મારે ટીપ લગાડવી છે. મારું મોઢું છે. તને શેનો વાળ આવે છે માં? અરે પણ ટાઈમ લાગે. ઓલા વહી ગયા તો પછી શેમાં જાવું આપણે? ઈ આપણને મૂકી જાય ઈ નહીં. અરે વહી જાય એનો. રાધાબેન તને શું લાગે? આપણી પાકી બેનપણી છે. હા ઈ તમે સંબંધ એવા રાખ્યા પણ મૂકીને વહી ગયા ને પછી જોઈ જાઓ. એક તો સંપલા પહેર્યા વગરનું આવ્યો છું જલ્દીમાં. કા તે કઈ ટેક લીધી છે? અરે પણ સંપલા ભૂલી ગયો. તું કેમ કે એને ભૂલાઈ જતો? મારે ક્યાં ભૂલાવું? મારે ક્યાં ભૂલાવ? અને ધ્યાન રાખજે ફટાફટી વિયાવાનું છે પછી. એક તો માંડ માંડ આવો દીતર બને વી આયા. હવે ઈ તો પૈસા કે હું ત્યાં ગઈ છું જૂનાગઢ રખડવા. આવવાય નહીં દે. ઈ તો પછી પાછા લઈ જાય. બીજું હું એકલો ફરી આવી. તારે એકલું જાવું છે? ના ના કાન બાપુ તને જવા દે એકલો? અરે પણ આમ છે ને. હાલ હવે આમ. હાલો. હા હજી કોઈ આવ્યા તો નહીં. એ આવશે જરીક નિરાત તો રાખો. તમે તો જ્યાં જાવ ને ઉતાવળ જ કરતા હોય. ઠેલા બેલા તો મને મૂકવા દ્યો. મેક ને ભાઈ તઈ હું હાવ હારે નારે લાગ્યા હોય હાવ. આવશે આફુડા આવું હોય ને. તમે હું પથારી ફેરવતા હોય. ટેમ્પો બેમ્પો તો હારો છે ને કે ખાબ. તમે પથારી તો નથી ફેરવવાના થયા ને? કાઈ નથી કાઈ પથારી. આ આવી ગઈ. આ ટેમ્પો જવાનું છે? હા ચાલ. પણ આમાં તો નકરો ભંગાર ભર્યો છે. હું રાધા તું એ ભંગાર જેવો હોય તો ભંગાર જ થાય. એ તમે બોલવામાં ધ્યાન દેજો બનેવી. એલી મેં તારી હાટુ છે ને કેટલા બધા મેકઅપ હોતા લીધા. એ બે લાલી લીપ. અને આપણે છે ને ઓલી જલપરી આવવાની છે ને ડાર્યો નહીં આવે. આપણે બે એવું લાગવાની છે. તઈ લાગવા વાળી ની થામા મેં તને હાલેલા બે ને હવે. પૈસો આઘા તો રહ્યો પણ વાત એ આગળ ની પાછળ જા ભાઈ પાછળ જા ભાઈ. આગળ આપણે ના ના આગળ કોઈ નહીં હું આવ્યો. આગળ બેહી છો. આગળ કોઈ જવાનું થઈ જાય. નો આય તો અમાર હાટુ ક્યાં આવે? હું આગળ બેહી. ના 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 તું એક કામ કરીને ઓલા કેરીલ માથે બેસી જા ઉપર. હા ઈ કેરિયલ માંથી નહીં જો પાછળ ટીંગાઈ જાવ મફતિયાવ ને પાછળ જ બેહવાનું હોય. હું બોલ્યા મફતિયાવ. હા. મફતિયાવ કાઈ નહીં. પૂછો તમાર બાયડી ને પૈસા દેવાના છે. તમે એ પૈસા એને કીધું ના મને દઈ દીધા 1500 રૂપિયા. હું તમે મોપત્યા કરો છો? હે તમારે આવું છે કે નહીં? હાલે છોકરા તને ટેમ્પો આવડે તો તું હાકી લે. મને આવડે. અરે તો હા. બધાના તને ટાંક્યા ટેમ્પો આવડે છે? સાયકલ આવડે છે ઘરે પેલા? લઈ દ્યો તો આવડે ને. નથી લેવી સાયકલ. આવ્યા મોટ. એલા તું તો બધાયનું માંડી વારી છો. અને આવડતું નથી ને કે મને આવડે. જોજે હમણાં હાવ રહી જવાની હતી આપણે. તઈ અને ઓલી વરસાદ કીધું. ઓલી વરસાદ કીધું છે કેદું ને મારી વાહે લાગે પડી છે એમાં તમારે જેને આવવું હોય ને આવજો. ભાડા રોકડી ના દેજો. પતિ કી તમાર કાઈ કોઈની જરૂર નથી. ઓહો 12 વાગી ગયા. આ રાધાબેન ની હોય તો સારું ક્યાંક મને મૂકીને ન ભાગી જાય. એક તો મને એને ફૂટકે સડાવી છે કે તને લઈ જાવી છે અને મને કઈ સામાન નથી લેવા દીધો. અને અવસામ પૂરો એનો વર ઓલો ભૂપત અધુરિયા જીવનો મને ટેમ્પોમાં બેહવા દે તો સારું છે. નકા કે લાવો ભાડું. રાધાબેન તો સારા છે પણ એનો વર જ કેવો છે હરામી. બીજું તો સમજા મેં કઈ સામાન નથી લીધો. રાધાબેને કઈ લીધું હશે કે નહીં?
લીધું જઈશે ને કાંઈક તો લીધું છે ને આખો દે અમે થથાડો કરતી હોય મોઢા ઉપર લઈ લઈશ એની પાસે એકાદ બે ડ્રેસ લઈ લઈશ હાયલું મારે તો ફરવાનું થઈ ગયું હરક પદુડી તો થઈ હો મને એને વરની એક બીક છે એ એક અધૂરિયા જીવનો મારી ઓલું ખોટું ન કરે ને તો સારું છે હાલ હાલી જાઓ જો તમારા બેનભાઈને ભેગું આવવું હોય ને તો ભાડા રોકડી ના દઈજો નકર ઘર ભેગી ના એલા કીધું તો ખરા આને દીધા હે દીધા હું તો તમને દીધા મગજની દહીં મારા કરું. હાથમાં થોડા એ આવ્યા. ઓલી હજી નો આવી મને તો એવું લાગે છે રહી જવાની છે એવું જ લાગે છે મને તો હાલો હાલો આપણે હાલો આવે સારું હમણાં અરે આવશે ભાઈ ઘડીક રહ્યો ને પણ આ રાઈ ક્યાં મને મૂકી મૂકીને ભાગો હો તમે બધાય એલી તને કયું કીધું મારા ઘરવાળાને તને ખબર છે કે મગજનો દુખાવો છે મગજનો દુખાવો ને મગજ વૈનાનો જ છે એ એવું નો બોલો હા તું આ મગજ વૈનાનો નો કેવો એમ તો થોડો થોડો છે થોડો મારી વાત સાંભળો હું તૈયાર થતી હતી ને હું સામાન લેતી હતી પછી મને વિચાર આવ્યો કે તમને ના પાડી હતી કે સામાન કઈ લેતી નહીં તો ન લીધો મેં એ લુખીના પેટની એને છે ને તને કીધું છે ને કે એને ભાડાના પૈસા તો દેવા જો લુખીના પેટની એટલે હું હા એટલે હું ભલે લુખીના પેટની રહી પણ તને કહું છું એને ભાડાના પૈસા દઈ દેજે નકર છે ને મારો ઘરવાળો તને ખબર છે કે છે ને મને હાંજે હુવાય નહીં દે તમારા ઘરવાળાની મને ખબર હા છે એ કે આ રવિનાને ખબર છે અધૂરિયા જીવનો છે તઈ કઈ ગયો ક્યાં આમ ગયા તો ખરી હવે હજી- કેટલી વાર છે હવે 12 વાગ્યા હવે ક્યારે જાવું છે એ કી બાજુ ગયા આમાં આ પૈસા જાય આમ ને નીકળે આમ પેલા ભાઈ હેને પેલા તમે મારા હાથમાં પૈસા દ્યો પૈસા પછી જઈ પેલા આ ખટાવો સાફ તો કરો તમારો સાપ અમારનો ભંગાર હાવ. વાળા પેલા કરે. બોલવામાં ધ્યાન રાખો એ થૂકું ને મોઢા ઉપર હા ઈ તો પહેલેથી આદત છે. એલી એને આદત લારો ઢગલા થાય તઈ લારું હું ને ક્યાં પચવે પડશે આખો ઊભી રહે તું આમ સેટી ઊભી રહે ને તઈ હા એને છે ને? અહીં આવું છે ને એટલે કે છો તું ભાગમાં તું ધક્કો તો માર માં એને મારી પાસે આવું છે એટલે કે છે તને તગડે છે એને આખા ખાન એ મારી વાત તો સાંભળ રવિના એને આખા ખાનદાની આદત બોલે ને તા લારું ઢગલા થાય તમારો ભાઈ છે કોણ છે ને કહી દો માથામાં મારી શું એને માર્યું આમથી હાથ આવ્યો પતિ કી તમારા થઈ ની હા ચાલો એ બેઓ સાનમુની ના હાલો હું જો અહીંયા બેહીશ કહી દઉં હું આગળ જ અરે આમ ઉપર વહી જાવ ને હું આગળ બેહીશ એલી વહી જાવ ઉપર એ સને તમે બે પાછળ બેહો ને અમે બે રવિના બે આગળ બેહી ના ના હા. આપણે અહીંયા બેહી જાય ભાઈ લા ચાલુ છે એટલે આને એક હાથ લઈને આવ્યો ને, મારી તમારી થાકું. હાલો ઠીક બેહી જાય હો વાહ, હું તો બેહી ગઈ એ હું બેહી ગઈ છું હવે તમે આવતા રહ્યો અરે આવવા વાળી ની પેલા ઈ ઠાઠું માય છે ને તો દાહિયા દે હેઠા આ ઊભા રહી જો એ ઉભા રેખો ઉભી ગાડી રહ્યો ઊભા રહ્યો આ હું થયું એલા હું થી કને એમાં કેવા જેવું નથી પણ હું ખાલી મારી બેન ને કહી તમે આમ સાઈડમાં આવી જાવ આપા બોલ ને હું થયો બેન એમાં એવું છે હા બટેટા વધારે ખવાઈ ગયા તા પ્રેશર જામી ગયું જા હવે તો જા આ પાણી સંભાળી લઈ જાઓ કોઈ મૂકીને મને જાતા નહીં હો હા હા નહીં જાય જા દે તમે એલા મોડું થાય મારે ફોટા પાડવા હે હવે ફોટા પડો ઓળી મારા ભાઈને ઝાડા થઈ ગયા છે એ તું ઝાડાની માંડી વાય મામા ઘરવાળાને તને ખબર છે તને મૂકીને હમણે વયા જાય પછી આ તમારી ગાડી બગાડશે જોજીન હું તો કહું તાર ભાઈને તું મોકલી દે બીજી કાંઈ તારે આવવું હોય ને તો બીજી ભેગા મારી તું એમ થોડું ઓલો મારો ભાઈ દીધો નાનો છે એને એકલો થોડો ઘરે મુકાય તો તાર 1500 રૂપિયા પછી લઈ લેજો ભાઈ પછી એમ ના હાલે તો પૈસા લઈ પાછા મારા ના ના તાર 1500 પછી લઈ લેજે તો તમારો આપણે નાનો ભાઈ ગાડી બગાડશે કોકની એમ નહીં તો પેલા એમાં ગાડી બગડે વાળું શું છે બગડેલી જ ગાડી છે એની જોયું તમને તમારી એમ ગાડી નહીં બેહેન એલી વરને વેટલે દી મારો ઘરવાળો લઈ જાતો હોય ને આ જોતો ખરી આને કેવી ગણવી તને તું બેનપાણી નો કહેવાય બેનપાણી માથે કલંક કહેવાય બેન પણ કહેવાય એમ નહીં આ તને ખબર છે મારા ઘરવાળા મને કે કાઢી છે હે હાલો ને ભાઈ હવે હાલો ને એલા આ રહ્યો ઘડીક આવે યો ભાઈ એના ભાઈ ઝાડા થઈ ગયા છે ઈ ગાડી ભરી મૂકશે ઓય તું કેમ દિહાડી મુકત બેઠી બેઠી કેદુનો કહું છું તમારા અને આવાને નો લેવાય ભેગા આની વાહે આપણે રહેવું હું આપણે રહી તને માવો ઓછો ખાઈ ગયો એમ ઘડી કાઢો જાને માવો ખાતો ને એટલે જ આવું વિઘન આવે છે. મને લોક ભામણે કહી દીધું તો મારો ને માવો નીકળી જાય મારો લાવો કાઢી આવું તાઈ હું લાવો ને એક થપ્પડ મારી લઉં તમારા દીવે જો કાઢી નહીં તો ખબર એલી હાલી ઓહો હાલે હો બાકીના ઘરમાં તઈ હાલી ગઈ પેલી એવું નથી હવારે હે ને બટેટાનું શાક હવારે ખાધું ને પાછું હાઈ જઈ ખાધું તું હાઈ નું પડ્યું તું ને હવાર ખાવીને બેઠો તો એલી પણ આ વરસાદ નહીં જવા દે એવું મને દેખાય છે ક્યાં તને વરસાદ અત્યારે દેખાય છે આ તડકો નીકળો હવે એલી ઈ આવે છે ને જાય છે 12 માસ વરસાદ થઈ ગયો તમને ખબર છે હવે આનો ભાઈ એ બારો માસ વરસાદ ન કે માવઠા કહેવાય હા માવઠા પણ એલી માવઠામાં પથારી ફરી જાય આમાં
ક્યાં પથારી ફરે? આપણે તો ગાડીમાં જાવું અને તાર ઘરવાળાએ તાલપત્રી લીધી છે ને માથે ઢાંકવાના કે અમે વાહ પલટા આવશે. કોની એક વાત, તમારે આવું છે કે નથી આવું? મારે આવું છે. અમારે આવું જ છે. પૈસા દીધા છે. પૈસા દીધા હોય તો મારા હાથમાં કાંઈ એવું નથી. અહીંયા દીધા છે તમારી તિજોરીમાં. તિજોરીમાં આ ટાણે જ હંગાણો કરી દીધો એને. એ તમે મને નહીં લઈ જાવ ને તો હું તમારા બાપાને વઈ જવાની છું, બીજું કઈ નથી. સાંભળી લ્યો. હમણાં વઈ જાવું છે. બરોબર છે. હા ઘરવાળા લઈને હોય એટલે એમ જ કરવાનું. ફોન બોન કરો ને આવે. હા એલા હાલ હંગવા બેઠો છે ને આ ફોન કરો. એલી તારો અવાજ આખી છે સાંભળી જઈ. સારું કહેવાય હો. આ રેડી. હા મજા આવી ગઈ હો બેન પણ. એલા બાથરૂમ માં તું સાંભળી ગયો? હે બાથરૂમ ને બાયણે નીરી જ ગયો તો. ઈ તો હું આમ આ માં દોસ્તારો યાર વાતો કરતો હાલો હવે હતો. બેહો હાલો. એ ભાઈ બેને મારે ફોટા પાડવા હે. અરે બેવામાં એવું તું છે. એક કામ કરે ઝાડવા ઊભી જઈને ફોટા પાડ લે પેલા. પાડ લ્યો. પછી આવી જાય ન્યા. આવા મને બોલાવાય જ નહીં લુખાવ ને ખાલી ફોટા જ પાડવા. એલી હાલો ને ઓલી જલપરી મારી વાત જોવે છે. હાલો ને મને ફોન કર્યો તો જલપરીએ. હાલો બેહો. તને ફોન કર્યો જલપરીએ? હા પરીએ ફોન કર્યો તો. પાણીમાં ફોન હોતો ને રાખે. એલી પાણીમાં તને એવું ખબર નથી એમાં છે ને ગેસના મોટા મોટા ઊભી તો રહે હા તો ખરી ગેસના મોટા મોટા છે ને બાટલા રાખે પછી એમાં છે ને ફોનની નળી રાખે. બાટલા અંદર ફોનની નળી ક્યાંથી આવે ભાઈ? એલી ફોનની નળી એલા ઈ પછી બનાવવાના ધંધા આદરા છે. જલપરી નો હોય ઈ તો કેટલાય ની પરી હોય. કેટલાની પરી? કેટલાની પરી હોય? કેટલાની પરી હોય? બહુ આખા પરી લાખ છે. 1.5 લાખની પરી હોય? હા ઈ છે ને મારી બેન પાણી કહેતી હતી મને. ઈ પાણીનો વોટરપ્રૂફ ફોન હોય. હા હા ફોન એટલે પટી ગયું તારું? હા અહીં હમણાં ઓલું નવું એટલે- AI ન થયું AI. એટલે હું સપનાની વાત કરું છું ઈ તને છે. હોય એલી. હવે બેહીને હાલ ને. અને તારા વરને બોલાય લુલ ને. એ હાલો ને હવે તમે તો ભાઈને કહી આ હું બરક ગયા હું એને ઉભા રહ્યો. એલા તારે ન જાવ હોય તો પાછા ને હલવાઈ જાય. હાલ આમ બે. હાલો હાલો બેહો. એલા તે હું બરકીને આવું હમણાં. એલા બે જા. તો મારે લીધું ને માવો ખાવાનો. માવો રસ્તા લઈ જાય. માવો એ ખાવ. આવડો થઈને માવો ખાસ જો તો ખરી તારો હું ભાઈ. છે હવે બધાય આવી ગયા. હા આવી ગયા. બેહો હાલો હાલો નવો બેહો ને. ગગાની જાનમાં આવ્યા હોય તો મારે આ લાઈટ તારા તમારો ગગો થયો પેલા. નીંધણી આવ. એલી તાર ભાઈ આવવાનું કેતો તો ને. અરે મારો ભાઈ રસ્તામાં ભેગો થઈ જાય હાલો ને ભગવાન મારે ફોટા પાડવાની હવે ઉતાવળ તમારે છે. જો આવવું હોય તો આવો અને ન આવવું હોય તો કાંઈ નહીં. હમણાં હું સાવી કાઢીને ઘરમાં આવી જઈ. એટલે હાલ ને આનું મગજ ની તને તમારે આવું ખબર છે કે નહીં? હું વાઈટ જોઈને ઠાઈકો હાલો ના હાલો. બેહો આ ફૂલ ફૂલ હે ને થાય. એલા નીચે ઉતરો બધા. આમાં કઈક વાંધો આવ્યો? નો થાય હો. હું વાંધો આવી ગયો. હવે આ ચાલુમાં બંધ થઈ ગઈ હારી ગાડી. હવે અરે તમારે નથી લઈ જવા એના બાના છે આ ગઈ. એલા ભાઈ બાના કાંઈ નથી. હવે તમને હરખ છે ને એના 4 ગણો મને છે. એલી હું તને એમ કહું છું કે આ વાતાવરણ હિસાબે થાય છે એમાં અમારો વાક નથી. ગાડી પણ વાતાવરણ ને ગાડી નથી લેવા દેવા. એલી એમાં એવું છે એમાં એન્જિન માં પાણી ઘરે જો હું છે ને બીજા કઈ ભાડા કરતો નથી. આપણે રખડવા જાય ની જ ભાડા હું કરું છું. હવે આ અને આ વરસાદની કેદુની ગાડી પડી હતી. આ પાછો ઘાટ આવી જાય. હા ઓલો મારો ભાઈ માં રાહ જોઈને આગળ ઊભો છે હવે ને શું ઓય કરું? પીતું. ટેમ્પો તો હમણાં થઈ જાય. હમો ભાઈ ઈ તો હમણાં ભાગી. ક્યાં રે? અરે હમણાં કરી નાખું. જોવો ને ભાઈ. મને તો આને સફર કરવા મળ્યા છે. મારા આનો એલી મને તો ભૂખ લાગી છે. અરે મારે ફોટા પાડવા મેં કઈ ખાધું નથી. અરે યાર મારે ફોટા પાડવા હે એ તું અહીં પાડલે વળી જા. જાને આમ જા પાડલે ફોટા. જાને આવે એ આ બાજુ જો ઓલા રોડ માં તો કોક તારી દે હે. ઉભા રહ્યો મારા ભાઈને ફોન કરીને કહી દો કે અમે ઊભા છીએ હા. ધોતી તું આવી જા આના હાવ એને હું કેવું મારે હાલો હાલો આ હું હાલો હાલો કરે છે. અહીંયા જ છું હવે હું. એલા ફોન તો ઉપર તો આ બાજુ રહ્યો થોડાક. ક્યાં હતો તું હે કાંઈ નહીં. આ દુકાને બેઠો તો રાહ જોઈને સામેથી ગાડી બંધ પડેલી દેખાણી મને. અરે હવે જોઈને ભૂપતભાઈ હવે રાડા કરે હે અને હવે જો તમને પેલા કહી દઉં ચોખવટ પાડી દઉં. ન્યા વાતાવરણ છે ખરાબ ખતરનાક. હા માનવને મારી નાખે એવું વાતાવરણ છે. મારા કાં? નાખે કોણ છે એવું બધું અહીંયા અરે ન્યા વરસાદ એટલો આવે હે ન્યા. કેને કીધું તઈ મેં હમણાં સમાચાર સાંભળ્યા. એટલે જવાનું. હા એટલે જવાનું કરો કેન્સલ. ભાઈ મારે ફોટા પાડવા હે ન્યા ફોટા પાડવા એ, જવાનું. એ થોરડ્યું ને ડીયા પાડો મને ફોટા. હા ફોટા વાળી ની. ફોટા ફોટા એક ધારી જલપરી અરે પૂંછડી વાળી જલપરી હા તો ઈ ઓલી પાણીમાં તણાઈ ગઈ. હા પાણીમાં તણાઈ ગઈ હા જલપરી તો પાણીમાં જ હોય. હા તે એટલે પાણી હેરો હેર વહી ગઈ. એ આ જલપરાએ હાંડું કર્યું જા જલપરાએ ત્યાંથી નીકળીને ત્યાંથી મારી જલપરાને વાહ પડી ગયા હતા
એમને પાણી કેટલું ગયેલું જઈશ આમ ધોરિયા એટલે 2 ફૂટ આમ અંદર આયલું જઈએ એટલે લગી ગયેલું જઈશે એટલે લગી ઓહો તો ડૂબી જાય ભાઈ તો નો જવાય ને રહેવા દ્યો. જો જો એને એટલું જ જોઈએ હે જુનાગઢ હવે આગલા વરે જ આવું હવે તો હા વરસાદ રહેવા દ્યો આગલું વર ન હોય. બે ત્રણ માવા ઓસા લઈ જે એક જ લઈ જે હા એના માવા એક તો ઝાડા થઈ ગયા ને મજેતા માવા કરે છે. તારો ભાઈ તો એની હાવ લકણ ખોટો વેફર લેતા આવે કા હું કરવા ભૂખ લાગી ગઈ આ તો લઈ આવો અને હવે ઘરે ગુડાઈ જે હવે ઘર ક્યાં આખું છે અહીંયા જ ઘર હતું હવે હવે લ્યો તમારા ટેમ્પા પાસે તમે આવે હાલો એવું રિપેરિંગ કરી નાખ્યું છે હવે. મારા બાપાની ઘરે હા જાવ હાલો. કઈ દે મારા બાપાની ઘરે જાવ છું. આ તયુનું થયું હે આ આવી ને પછી જવાનું કેન્સલ થયું તો હું. એ મુય તમે બે નાઈને આવ્યું છે કેમ નામ? તું હવે તમારા તમે બે નાઈને આવ્યું છે કેમ નામ ભાઈ? ભગવાન એવું કરે છે કે તમે જાતા નહીં અગાઉથી ચેતવણી દઈ દીધી અને આપણને માવઠું છે ને તારું કે મારું કે મારા બાપાનું તાર બાપાનું કોઈનું ન હાલે કોઈનું હા એમાં નો તને આવે. હવારુની કહું છું કે તું તારે આતું જડ જાવું છે જલપરી જોવા જોઈ લે લે લ્યો હા જુનાગઢ જલપરી જોયે રાખો ઘરે. હાલ બેન હાલ એ હુંય જાઉં છું મારા બાપા ને તમે તમારા ટેમ્પા પાસે રહ્યો હાલો, હું હાલો. ઘરે હમણાં વહી જાઉં છું. જાવ હાલો હું મારા ટેમ્પામાં કરી જાવ હાલો ને ભાઈ.